ભરૂચની આશ્રય સોસાયટીમાં પાસે આવેલ જગન્નાથ મંદિરેથી ઉડિયા સમાજ દ્વારા અને જગન્નાથ સેવા સમિતિ ટ્રસ્ટ દ્વારા ભગવાન જગન્નાથની પૂજા અર્ચના કરી સાંસ્કૃતિક પરંપરા મુજબ રથયાત્રા કાઢવામાં આવી હતી, જેમાં ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રી, જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી સહિત અન્ય અગ્રણીઓ જોડાયા હતા। ભરૂચની આશ્રય સોસાયટી પાસે આવેલ ભગવાન જગન્નાથ મંદિરે વહેલી સવારથી રથયાત્રાની ઉજવણીનો ઉત્સાહ અને થનગનાટ જોવા મળી રહ્યો હતો। ઉડિયા સમાજની આગવી સાંસ્કૃતિક ઓળખ એવા રથયાત્રા પર્વની ઉજવણી અંતર્ગત વિશેષ પૂજન અર્ચન, આરતી અને ભજન કીર્તન સાથે ભગવાન જગન્નાથ, ભાઈ બલરામ અને બહેન સુભદ્રાને જયઘોષ સાથે રથમાં બિરાજમાન કરવામાં આવ્યા। ભરૂચના ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રી, જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી, ભરૂચ ડિસ્ટ્રિક્ટ બેંકના મેનેજિંગ ડિરેક્ટર અજયસિંહ તણાઈ અને જિલ્લા પંચાયત બાંધકામ સમિતિના ચેરમેન ધર્મેશ મિસ્ત્રી, જિલ્લા ભાજપ ઉપપ્રમુખ દિવ્યેશ પટેલ સહિત અન્ય અગ્રણીઓ રથમાં બિરાજમાન ભગવાનને આરતી ઉતાર્યા બાદ દોરડું ખેંચી રથને જય જગન્નાથના જયઘોષ સાથે રથયાત્રાનો પ્રારંભ કરાવ્યો હતો। રથયાત્રા પરંપરાગત રૂટ પરથી પસાર થઈ મોડી સાંજે પુનઃ મંદિર ખાતે પરત ફરનાર હતી। રથયાત્રામાં મોટી સંખ્યામાં ઉડિયા સમાજના પરિવારજનો તેમજ અન્ય શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં જોડાયા હતા। રથયાત્રા દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત જોવા મળ્યો હતો। પ્રગટ ગુરુહરિ મહંત સ્વામી મહારાજ એટલે પરોપકારની પરાકાષ્ઠાના સર્વોચ્ચ શિખરે બિરાજમાન કરુણા મૂર્તિ સંત, જેઓએ વિશ્વભરમાં આવતી અનેક આપત્તિઓમાં નિસ્વાર્થ ભાવે મદદનો હાથ આપ્યો છે। કોરોના જેવી વૈશ્વિક મહામારીમાં થયેલ સેવાનો મહાયજ્ઞ હોય કે પછી રશિયા યુક્રેન યુદ્ધમાં ફસાયેલા વિદ્યાર્થીઓને અપાયેલી હૂંફભરી રાહત હોય કે પછી પૂર, વાવાઝોડું, ભૂકંપ જેવી કુદરતી આપદાઓમાં પહોંચતી માનવીય સહાય હોય, મહંત સ્વામી મહારાજ એટલે આદિવાસી ભાઈઓના જીવનમાં ઉત્કર્ષનો સૂર્યોદય કરનાર સંત। એવી જન અને કણ સુધી પહોંચતી કરુણા ગંગા વહાવા પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ ભૃગુ કચ્છની પવિત્ર ભૂમિ પર પધારી રહ્યા છે, તો તેઓના દર્શન આશીર્વાદનો લાભ લેવા માટે પરિવાર મિત્રજનો સહિત પધારવા આપ સૌને ભાવભર્યું આમંત્રણ છે।